વિકાસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું બાજરી અને મેથીના ઢેબરા। તો એના માટે મેં બધી તૈયારી કરીને રાખી છે। તો આપણે ઢેબરા બનાવવા માટે આપણે દહીંને ગોળ જોઈશે, જે મેં તૈયાર કરીને રાખ્યું છે। પછી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે। અજમો છે, મીઠું છે અને બધા મસાલા છે એ આપણે એમાં એડ કરીશું। તો હું પહેલા બાજરીનો લોટ લઈશ। તો આપણે બાજરીનો લોટ લઈ લીધો છે। હવે આપણે તેમાં મેથી એડ કરીશું। અત્યારે શિયાળાની ઠંડીમાં મેથીના ઢેબરા ખાવાની ખૂબ જ મજા આવે છે। મેં અહીંયા મેથી એડ કરી દીધી છે। હવે હું તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશ, જે મેં રેડી કરીને રાખી હતી। અજમો એડ કરીશું। બધા મસાલા એડ કરીશું, હળદર, મરચું અને ધાણા જીરું। જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું। 3 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। અને થોડા તલ એડ કરીશું। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। બધું જ બરાબર મિક્સ કરી લીધું છે। હવે આપણે તેમાં દહીંમાં મેં ગોળ પલાળીને રાખ્યો હતો, તેને બરાબર મિક્સ કરી લઈશું અને પછી તે આપણે એમાં એડ કરીશું। હવે આપણે તેમાં દહીં ને ગોળ એડ કરીશું। જરૂર પ્રમાણે પાણી એડ કરીશું। બરાબર મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઢેબરાનો લોટ તૈયાર છે। તો આપણે તેના નાના નાના ઢેબરા બનાવીશું અને પછી તેલમાં તેને ફ્રાય કરીશું। આપણું ઢેબરું તૈયાર છે। હવે આપણે તેને પેનમાં તળીશું।